સુરતમાં વિદ્યાર્થીઓ અને કામદારો માટે લાભના સમાચાર સામે આવ્યા છે। મહાનગરપાલિકાએ સરળ પાસ યોજના ફરી કરી છે શરૂ। વિદ્યાર્થીઓ માટે બસ મુસાફરીના વાર્ષિક 1000 રૂપિયા ફી, કામદારો માટે પ્રતિવર્ષ 7000 રૂપિયા ફી કરાઈ નક્કી। દિવ્યાંગ લોકો માટે બસની મુસાફરી સંપૂર્ણ ફ્રી છે। મહત્વનું છે કે બેંક સાથે ટેકનિકલ કારણોસર ગત ડિસેમ્બર માસમાં આ યોજના બંધ કરી દેવાઈ હતી અને નવા સરળ પાસ કે પછી પાસ રિન્યુઅલ માટે લોકોને હાલાકી પડી રહી હતી। માટે 6 મહિના બાદ ફરી સરળ પાસ યોજનાઓ શરૂ કરાય છે। સરળ પાસ આખા વર્ષ દરમિયાન 1000 રૂપિયા અને ત્રિમાસિક હોય તો આપણા 6 માસિક હોય તો 500 રૂપિયા, બિલકુલ એક નજીવા। અને આ વિદ્યાર્થી માટે જ નહીં, આ મહિલાઓ માટે અને સિનિયર સિટીઝનો માટે આ 1000 રૂપિયા વર્ષના અનલિમિટેડ પ્રવાસ કરી શકે એના માટેનું આ પાસ છે। એટલું જ જે અંધજન છે, જે 100% દિવ્યાંગ છે, એના માટે તો બિલકુલ વિનામૂલ્ય છે, વિનામૂલ્યે પ્રવાસ કરી શકે છે। બીજું જે શ્રમિકો છે એમના માટે વાર્ષિક 7000 રૂપિયા, અન્ય કોઈ પણ વિષમ હોય એના માટે બી 7000 રૂપિયા। તો એવી રીતે આ પાસની અમારી વ્યવસ્થા છે।